ભગવાન વ્યાસજી બોલ્યા છે, હું સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું. કયું સત્ય? આ જગત નતું ને જ્યારે સત્ય હતું એ સત્ય. કયું સત્ય? આ જગત છે અને જે સત્ય છે તે સત્ય. કયું સત્ય? આવતીકાલે આ જગત નહીં હોય છતાં પણ જીવનમાં જે સત્ય છે તે સત્ય. ઈષ્ટદેવ એક રાખો, વંદન દરેકને કરો. સત્યમ પરમનો અર્થ છે. એટલું જ નહીં, શ્રીમદ ભાગવતનો પ્રારંભ ગાયત્રી મંત્રથી થયો છે. દરેક દેવની અલગ અલગ ગાયત્રી છે. ઈષ્ટદેવ એક રાખો, વંદન દરેકને કરો. સદગુરુ ડોંગરે બાપજી કહેતા, બાપજી બહુ સરસ, સંબંધ બધાઈ જોડે રાખો પણ મની ઓર્ડર આપણા મા બાપને કરો. સંબંધ બધાઈ જોડે, યાને વન કહ્યું ને, ઈષ્ટદેવ એક રાખો, વંદન દરેકને કરો. આ તો માતાજીનું મંદિર આવે તો એ મોડું ફેરવીને જતા રહે. એટલું જ નહીં, કપડું સીવવું છે, કપડું સીવવું છે એમ ના બોલે. આજે પણ શ્રીનાથજીમાં જાઉં ને, પહેલા એકલિંગી મહાદેવને ભોગ લાગે, પછી શ્રીજી બાબાને ભોગ લાગે. જેવો એકલિંગી મહાદેવનો ભોગ સરે એટલે તરત જ ત્યાં ભીતરિયાને મુખિયાજી દેકારો કરે કે ભોગ લગાને કો સમય હુઓ મહારાજ. તમે તો ગાવ છો, છે વૈષ્ણવ, શિવનું નામ દે, શિવનું નામ તો ના દે પણ ગાય ખરા. વનમાળી લાવે પાર્વતી પીરસે. હવે આ લોકોને લેવા દેવા નથી, લેવા દેવા આપણે છે ખાલી. બોલો, ઘરમાં મોટા દીકરાની પુત્રવધુ લગ્ન કરીને આવી હોય, જેટલી સેવા એના પતિની કરે છે, જેટલું ધ્યાન એના પતિનું રાખે છે, જેટલું સમર્પણ એના પતિના ચરણમાં છે, એટલી સેવા પરિવારના બધાયની કરે છે. પછી એના દીર હોય, એની નણંદ હોય, એના સાસુ હોય, એના સસરા હોય, એના પરિવારમાં જે આવે એ બધાની સેવા કરે છે. ઈષ્ટદેવ એક, વંદન દરેકને કરો.